ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો અને પ્રકીર્ણ ઉદાહરણ પતી ગયા છે. છેલ્લું સ્વાધ્યાય ચાલુ થઈ ગયું છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 2. પ્રકીર્ણ સ્વાધ્યાય 2માં થોડાક જ દાખલા છે. આજે આપણે આ ચેપ્ટરને પૂરું કરીશું. બરાબર? તૈયાર છો બધા? સૂત્ર બધાને સારી રીતે યાદ રહી ગયા છે ને? તો tan ઇન્વર્સ વાળા મેં તમને 4 સૂત્ર લખાવેલા, તેનો ઉપયોગ થશે આજના દાખલામાં. અને 11માના જે સૂત્ર લખાવેલા તેનો થોડોક ઉપયોગ થશે. તો ચાલુ કરીએ છીએ. સાબિત કરવાના દાખલા. સાબિત કરવાના દાખલામાં કંઈક 5-6 દાખલા છે. આ 6 દાખલા એક જેવા છે. તો હું તમને 3 દાખલા કરાવી દઉં છું. બધા દાખલા એક જેવા છે. રકમમાં છે 2 sin ઇન્વર્સ 3/5 બરાબર સાબિત કરો tan ઇન્વર્સ 24/27. હવે જો એક ત્રિકોણમિતીય પ્રતિવિધેયને કોઈ બીજામાં ફેરવવાનું છે, તો કાટકોણ ત્રિકોણ દોરીને તમે ફેરવી શકો છો. પરંતુ જરાક વાતને સમજજો કે અહીંયા દાખલામાં ફરક છે થોડોક. અહીંયા અગાડી 2 આપેલો છે. તો આવા ટાઈમે કરવાનું શું? તો તમારે 2 sin ઇન્વર્સ 3/5 ને tan ઇન્વર્સ 24/7 ફેરવવા માટે સૌથી પહેલા શરૂઆત કરીશું આપણે LHS થી. LHSમાં જે સાઇન ઇન્વર્સ છે ને તેને ફેરવવાનું tan ઇન્વર્સમાં. કેમ? tan ઇન્વર્સ જ. આપણી પાસે બીજા બી ઓપ્શન છે, પણ tan ઇન્વર્સમાં એટલા માટે ફેરવવાનું કેમ કે આ રકમ tan ઇન્વર્સમાં ફેરવાઈ જાય એટલે 2 tan ઇન્વર્સ થાય. પછી 2 tan ઇન્વર્સના 2 ટુકડા થાય, tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સ, અને પછી tan ઇન્વર્સ પ્લસ tan ઇન્વર્સના સરવાળાનું સૂત્ર વાપરી શકાય અને જવાબમાં બી tan ઇન્વર્સ 24/7 આવી જાય. મતલબમાં આ ટાઈપના જેટલા બી સાબિત કરવાના દાખલા છે તે દાખલા કરવાનો એક જ રસ્તો છે, અને એ રસ્તો છે tan ઇન્વર્સ. રકમને tan ઇન્વર્સમાં ફેરવો. tan ઇન્વર્સમાં ફેરવીને સરવાળો કે બાદબાકી જે લાગુ પડે તે સૂત્ર વાપરો, અને સૂત્ર વાપરવાથી જવાબ આવી જ જાય. વાતમાં સમજ પડી ગઈ? તો ચાલો આ દાખલો ચાલુ કરું છું. શરૂઆત થશે LHS થી. LHSમાં છે 2 sin ઇન્વર્સ 3/5. સૌથી પહેલા સાઇન ઇન્વર્સને ફેરવવાનું tan ઇન્વર્સમાં. આપણી વાત થઈ એ પ્રમાણે બધા જ દાખલામાં પહેલું કામ જ છે tan ઇન્વર્સમાં ફેરવવાનું. ચાલો, તો આ ત્રિકોણમાં સાઇન ઇન્વર્સમાં આવે સામેના છેદમાં કર્ણ. તો આ ખૂણાની સામેની બાજુ 3, કર્ણ 5, તો આનું માપ થશે 4. આ બગડો બેઠો ને આપણી વાત થઈ તેમ tan ઇન્વર્સમાં ફેરવીએ તો સામેના છેદમાં પાસે એટલે 3/4. હવે આ 2 ટાઈમ છે તો 2 ટુકડા પડો એટલે આને લખાય tan ઇન્વર્સ 3/4 વત્તા tan ઇન્વર્સ 3/4. ને હવે અહીંયા સૂત્ર વાપરો. tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y. tan ઇન્વર્સ કૌંસમાં x પ્લસ y છેદમાં 1 માઇનસ xy. તો tan ઇન્વર્સ 3/4 વત્તા 3/4 આખાના છેદમાં 1 ઓછા આ બેવનો ગુણાકાર 3 × 9, 4 × 16. આ ગુણાકાર 1 કરતાં નાનો હોવો જોઈએ, અને 9/16 1 કરતાં નાના કહેવાય. જો મોટા હોય તો અગાડી વત્તા પાઈ કરવાનું. ચલો, tan ઇન્વર્સ સાદુરૂપમાં ક્રોસ ગુણાકાર 4 × 12 ને 4 × 12, તો 12 વત્તા 12. અહીંયા ક્રોસ ગુણાકાર 16 × 16 ઓછા 9, છેદનો 16 બેવમાં કેન્સલ થઈ ગયો છે. તો tan ઇન્વર્સ 8 ને છેદમાં 7 આવી ગયો જવાબ. પટી ગયો દાખલો. સમજ પડી? એના પછી બીજો દાખલો સેમ આવો જ. આ બેવને ફેરવવાનું tan ઇન્વર્સમાં એટલે આ જવાબ આવી જ જશે. હોમવર્ક આવડી જશે ભાઈ. tan ઇન્વર્સમાં ફેરવવાનું તો છે. ચાલો આ કરાવી દેમ. LHS થી શરૂઆત કરીએ. cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. જવાબમાં લાવવાનું છે cos ઇન્વર્સ 33/65. શરૂઆત આ જ રીતે કરવાની. બેવને tan ઇન્વર્સમાં ફેરવો, સરવાળો કરો. જવાબ tan ઇન્વર્સમાં આવે તો એને પાછો cos ઇન્વર્સમાં ફેરવી દો. દાખલો પૂરો. ચાલો દોરી દઈએ કાટકોણ ત્રિકોણ. બેવ માટે અલગ અલગ દોરવો પડશે. ચાલો, તો cos એટલે પાસેના છેદમાં કર્ણ. આ 4/5 ને આ 12/13. આનું માપ કેટલું? 3 નાનું 5. તો આવી જાવ રકમમાં. cos ઇન્વર્સને ફેરવો tan ઇન્વર્સમાં, તો tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12. ચાલો, આ બેવના સરવાળાનું સૂત્ર tan ઇન્વર્સ 3/4 વત્તા 5/12 છેદમાં 1 ઓછા ગુણાકાર 45, 12 ચોક 48. આ ભાગ નહીં ચલાવતા હે, આપણે ક્રોસ ગુણાકારથી 48 ઉડાડી દઈશું. tan ઇન્વર્સ ચલો 12 × 36, 4 × 5 = 20, 48 × 1 = 48 ઓછા 15. અંશ અને છેદમાંથી 48 કેન્સલ. ઉપર સરવાળો કરો 56, નીચે બાદબાકી. હવે જવાબમાં લાવવાનું છે cos ઇન્વર્સ 33/65.
ફરીથી કાટકોણ ત્રિકોણ દોરી દો કોસ ઇન્વર્સમાં ફેરવવા માટે. ટેન ઇન્વર્સ એટલે સામેના છેદમાં પાસે એટલે 56 33. હવે અહીંયા કર્ણનું માપ કેટલું થશે? તો આ બેવના વર્ગોનો સરવાળો 56 નો વર્ગ વત્તા 33 નો વર્ગ. કેલ્ક્યુલેટર હોય તો કરી શકાય ફટાફટ. બેવનો સરવાળો કરી દે જલા. ને એનું વર્ગમૂળ કરવાનું. આવી ગયો 65. આવી ગયો 65. રકમમાં જોઈએ એટલે જ ખબર પડી જાય. અડધું તો રકમમાંથી જ ખબર પડી જાય કે 65 જ આવશે કર્ણનું માપ. ચાલો તને કોસ ઇન્વર્સમાં લખવું હોય તો પાસેના છેદમાં કર્ણ 33/65. આવી ગયો જવાબ. બહુ ઇઝી દાખલા છે, આરામથી થઈ જાય. નેક્સ્ટ દાખલો. ચાલો ભાઈ પતાવી દેજો યાર તમે. એના પછી હવે આમાં RHS થી ચાલુ કરવાનું. ક્યાંથી? RHS થી. કરાવી દેમ કે ચાલે? આવડી જ જશે ને? RHS થી સ્ટાર્ટ કરજો. ચાલો મેઇન દાખલા હવે ચાલુ થાય છે. પ્રશ્ન 8, 9 ને 10 મોસ્ટ IMP. તેમાં 8 અને 9 વધારે પડતા મોસ્ટ IMP. ચલો પૂછાવાની શક્યતા છે, ધ્યાનથી. જો દાખલામાં કંઈ નવું બી નથી, આપણે જે સ્વાધ્યાયના દાખલા કરેલા આવ્યું જ છે કે આ સાબિત કરવાનું છે, કાં તો LHS કાં તો RHS. તો સમજી જાઓ કે આપણે સાદુરૂપ કોનું આપી શકીશું? RHS. હવે અહીંયા કોસ ઇન્વર્સ છે તો આને કોસ થીટા વાળું બનાવવાનું. તો x બરાબર શું ધારીએ? તો અહીંયા કોઈ સૂત્ર બની જાય આખું. RHS બરાબર 1/2 કોસ ઇન્વર્સ 1 - x છેદમાં 1 + x. x બરાબર કંઈક ધારવાથી એ સૂત્ર બનવું જોઈએ. કોસનું સૂત્ર RU tan થીટા ધારવાનું. ધારો કે x બરાબર હું ધારીશું? હજી તમારો જવાબ અધૂરો છે. tan² થીટા. કેમ કે 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા cos 2 થીટા. યાદ આવ્યું ને સૂત્ર? હવે જોજે થીટાને કરતા બનાવો. પહેલા સ્ક્વેરને કર એટલે અહીંયા વર્ગમૂળ લાગે. વર્ગમૂળ x બરાબર tan થીટા. હવે tan ને સામે મોકલ. થીટા બરાબર tan ઇન્વર્સ વર્ગમૂળ x. ને હવે પાછા રકમમાં આવી જઈએ. RHS બરાબર 1/2 કોસ ઇન્વર્સ ધ્રુવી જ્યાં પણ x દેખાય ત્યાં મૂકી દે. tan² થીટા 1 - tan² થીટા છેદમાં 1 + tan² થીટા. ચલો ધ્રુવા 1/2 કોસ ઇન્વર્સ સૂત્ર cos 2 થીટા. આ બંને દૂર કરી દો એટલે થઈ ગયું 2 થીટા. બેને ઉડાડી દો એટલે થીટા. થીટા આપણે શું ધારેલું? tan ઇન્વર્સ √x. આવી ગઈ LHS? યસ. હા IMP છે. 2 માર્ક. 2 માર્કમાં પૂછાય છે. રકમમાં કઈ ખાસ નહીં બદલાવ આવે. આવાર કઈ પાટીઓ બેહે નહીં. કોસ બનાવવો જ પડે એટલે એ લોકો આ જ રકમ આપવી પડે. બરાબર. એના પછી પ્રશ્ન 9. આમાં રકમ બદલાય કે આમાં કોટ ઇન્વર્સની જગ્યાએ tan ઇન્વર્સ આવી શકે. આ દાખલો 3 માર્કનો છે ને મોસ્ટ IMP છે. આ થોડોક લાંબો દાખલો છે, ધ્યાન આપજો. કરવાનું એ જ છે જે દર વખતે કરીએ. બહાર કોટ ઇન્વર્સ છે તો અંદર સાદુરૂપ આપીને કોટ થીટા બનાવવાનું. હવે એ સાદુરૂપ આમાં શું આપવા? આમાં ધારવાની બેઠા કઈ? આ 4 નું સેમ સાદુરૂપ આપવાનું છે. 4 ને પૂર્ણ વર્ગ બનાવો એટલે વર્ગમૂળ નીકળે. 4 માં sin x નું સૂત્ર કયું મૂકીશું? 2 sin x/2 cos x/2. પૂર્ણ વર્ગ બનાવવા માટે પછી એકની કિંમત cos² x/2 + sin² x/2. આવા દાખલામાં પહેલા cos² જ લખવાનો કેમ કે બધામાં કોસનું સેટિંગ જ પહેલા થતું હોય છે. ચલો હવે જો 4 માં એક સરખું સાદુરૂપ છે ને, હવે આ સાદુરૂપ તમે ગણતરીમાં લખશો ને તો બહુ જ મોટું લખાવવાનું, લીટી ભરાઈ જશે. અને એક સ્ટેપ બરાબર 4 લીટી, આરી 4 લીટી. એટલે આને શોર્ટકટમાં કેવી રીતના લખવાનું તે સમજો કે પહેલા આનું સાદુરૂપ આપી દો, ખાલી આનું એકલાનું જ અલગથી. તો અહીં 1 + sin x બરાબર વર્ગમૂળિયું પછી લખું તો આ એકને લખાય cos² x/2 + sin² x/2. પછી આ વત્તા sin x ને લખીશું 2 ટાઈમ cos x/2 * sin x/2. તો આ 1 + sin x બની ગયું છે cos x/2 + sin x/2 આખાનો વર્ગ. પૂર્ણ વર્ગ થયું ને?
વર્ગને જમણી સાઈડથી દૂર કરીએ તો આ થાય વર્ગમૂળ 1 પ્લસ સાઇન એક્સ બરાબર કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2. હવે એવી રીતના જોઈએ વચ્ચે માઇનસ હતે તો અહીંયા બધે શું આવતે માઇનસ. તે જ રીતે વર્ગમૂળ 1 માઇનસ સાઇન એક્સ બરાબર કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. હવે આ કિંમત જ બેથી આપણે એલએચએસમાં મૂકી દઈશું. એલએચએસ છે કોટ ઇનવર્સ વર્ગમૂળ 1 પ્લસ સાઇન એક્સ પ્લસ વર્ગમૂળ 1 માઇનસ સાઇન એક્સ છેદમાં આ જ બેઠું છે ખાલી વચ્ચે માઇનસ છે. બધી કિંમતો મૂકવા માંડો. કોટ ઇનવર્સ ચલો ભાઈ વર્ગમૂળ 1 પ્લસ સાઇન એક્સ કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2 પ્લસ ચલો એના પછી કુસ વર્ગમૂળ 1 માઇનસ સાઇન એક્સ કોસ એક્સ બાય 2 માઇનસ સાઇન એક્સ બાય 2. ચાલો એના પછી ધ્રુવ વર્ગમૂળ 1 પ્લસ સાઇન એક્સ બેઠું આજ કોસ એક્સ બાય 2 પ્લસ સાઇન એક્સ બાય 2. હવે ધ્યાનથી અહીંયા માઇનસ માઇનસ કોસ એક્સ બાય 2 માઇનસ માઇનસ પ્લસ સાઇન એક્સ બાય 2 સમજ પડી જશે. ચાલો બસ પૈટું હવે સાદુરૂપ આપી દો. સાઇન એક્સ બાય 2 કેન્સલ કોસ એક્સ બાય 2 કેન્સલ કોટ ઇનવર્સ ઉપર કેટલા કોસ એક્સ બાય 2 પ્લસ કોસ એક્સ બાય 2 2 ટાઈમ કોસ એક્સ બાય 2 આ થશે 2 ટાઈમ સાઇન એક્સ બાય 2 2 2 કેન્સલ કરી દો કોસના છેદમાં સાઇન કોટ એક્સ બાય 2 કોટ ઇનવર્સ કોટને દૂર કરો એટલે એક્સ બાય 2 પતી ગયો દાખલો. ફરી સમજ દાખલામાં એકદમ સહેલો છે. ઓકે આ જ બેઠો દાખલો પાછો 5મા ચેપ્ટરમાં આવશે બેઠો જ સેમ. હા 5મું વિકલન આગળ વધીએ 10મો દાખલો ચાલો સેમ એના જેવો જ છે. ચાલો ભાઈ બહાર ટેન ઇનવર્સ છે તો અંદર આખું સાદુરૂપ ટેન થીટા બનાવવાનું પણ વિચારવું પડે તમારે એક્સને હું ધારીએ એક્સને કે 4 4 માં સેટ થાય. ચારે 4 માં સૂત્ર સેટ થવું જોઈએ. એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટા 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા ને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાનું શું સૂત્ર આવે કોઈ સૂત્ર નહીં આવે ખોટું. એક્સ બરાબર ટેન સ્ક્વેર થીટાથી દાખલો નહીં થાય. 1 પ્લસ ટેન થીટા 1 માઇનસ ટેન થીટા નો સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય સાઇન સ્ક્વેર થીટા પણ 1 પ્લસ કોસ સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર નહીં આવે નહીં થાય. એવું લેવું કે 4 4 માં સૂત્ર સેટ થાય અને કયું સાઇન થીટાથી થાય દાખલો પણ જરાક વધારે લાંબો પડે. ટૂંકમાં પટાવવો હોય જો સાઇન થીટા લેવા હોય એટલે આ જ રકમ બેઠી પણ હજી ટૂંકમાં પટાવવો હોય તો એક્સ બરાબર લેવાનું કોસ થીટા કોસ સ્ક્વેર બોલેલા ને તો મેં જ્યારે કોસ સ્ક્વેર બોલ્યો ત્યારે મને ત્યારે જ નહીં કહેવાય સર અમે કોસ સ્ક્વેર ની કોસ કીધું એમ. 1 પ્લસ કોસ થીટા સૂત્ર 1 પ્લસ કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 થઈ જાય ને 4 4 માં સેટ તો આવા દેવું 4 4 માં ટેન ઇનવર્સ જ્યાં પણ એક્સ દેખાય ત્યાં કોસ થીટા મૂકી દો. અહીંયા વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા છેદમાં વર્ગમૂળમાં 1 પ્લસ કોસ થીટા. નિહાર ધ્યાન આપજે છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા ટેન ઇનવર્સ ચાલો કિસિક 1 પ્લસ કોસ થીટા કિસિક હા શું બોલે છે તું હા 1 પ્લસ કોસ થીટા ચલો સૂત્ર એટલે એનું વર્ગમૂળ કાઢી નાખીએ તો √2 કોસ થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા એટલે √2 સાઇન થીટા બાય 2 છેદમાં 8 હશે √2 કોસ થીટા બાય 2 વચ્ચે આવશે પ્લસ ને 8 હશે √2 સાઇન થીટા બાય 2. અંશ અને છેદમાંથી √2 કોમન નીકળીને કેન્સલ થઈ જાય તો ટેન ઇનવર્સ કોસ થીટા બાય 2 માઇનસ સાઇન થીટા બાય 2 છેદમાં કોસ થીટા બાય 2 પ્લસ સાઇન થીટા બાય 2. નેક્સ્ટ સ્ટેપ 10 માં ફેરવવા માટેનું સ્ટેપ અંશ અને છેદને કોસ વડે ભાગીએ કોસ બાય કોસ 1 સાઇન બાય કોસ 10 કોસ બાય કોસ 1 સાઇન બાય કોસ 10. બે ઓપ્શન છે અહીં એકની કિંમત મૂકી દો અથવા ટેન ઇનવર્સનું રિવર્સ સૂત્ર વાપરો. રિવર્સ સૂત્ર ઇઝી પર હે ટેન ઇનવર્સ 1
માઇનસ ટેન ઇનવર્સ ટેન થીટા બાય 2. આ છે રિવર્સ સૂત્ર. ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય નું રિવર્સ સૂત્ર. ટેન ઇનવર્સ 1 પાઈ બાય 4 માઇનસ આ ટેન ઇનવર્સ 10 નીકળી જાય તો થીટા બાય 2 પાઈ બાય 4 માઇનસ આ 1/2 પછી થીટાની કિંમત અહીંયા લખવાનું જ રહી ગયું. એક્સ બરાબર કોસ થીટા તો થીટા બરાબર કોસ ઇનવર્સ એક્સ. પૈતો દાખલો આવી ગયો જવાબ. મોસ્ટ આઈએમપી 3 દાખલા પતી ગયા. ઓકે, સમજ પડી ગઈ વાતમાં? કઈ તકલીફ કોઈને? એના પછી સમીકરણ ઉકેલવાના 2 દાખલા છે. સમીકરણ ઉકેલવાનો ટોપિક એ આ ચેપ્ટરનો નવો ટોપિક કહેવાય અને આ ટોપિકમાં છે તો સહેલું પરંતુ થોડુંક લાંબી વસ્તુ છે. સમજો, વાતને સમજો. આ સમીકરણ છે અને ઉકેલવાનું છે. અને ઉકેલ હો કેવી રીતના પહેલા તો એ વિચારીએ. હું સાદું રૂપ આપીએ આનું કે જેથી એક્સ મળી જાય. એક્સ હવે જો ટેન ઇનવર્સમાં રકમ છે, આગળ 2 ટાઈમ છે તો ટુકડા પાડી દઉં. ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ ને પછી ટેન ઇનવર્સના સરવાળાનું સૂત્ર વાપરી લો. સમજ પડી કે બીજું કંઈ નવું નથી આમાં? તો ચાલો ચાલુ કરીએ છીએ. 2 ટેન ઇનવર્સને લેફ્ટ સાઈડ 2 ટેન ઇનવર્સને હું લખી શકું છું ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સ. ટેન ઇનવર્સ કોસ એક્સ પ્લસ ટેન ઇનવર્સ કોસ એક્સ. રાઈટ સાઈડ શું કરીએ? રાઈટ સાઈડ કંઈ નથી કરવાનું, એને જેમ છે તેમ પરી રહેવા દેવું. રીનવ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. સૂત્ર ટેન ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય કોસ એક્સ પ્લસ કોસ એક્સ છેદમાં 1 માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ કોસ સ્ક્વેર એક્સ. આ બેઠું રવા દેજો. તમારા મનમાં એક સવાલ થઈ શકે છે કે સર ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયના 3 સૂત્ર આવે, એમાં અહીંયા આપણે જોવું પડે કે એક કરતાં મોટું નાનું કેવું, બરાબર ને? તો કોસ સ્ક્વેર એક્સ એક કરતાં નાના જ થાય કેમ કે વિસ્તાર -1 થી 1. -1 થી 1 ની વચ્ચેની સંખ્યાનો વર્ગ એક કરતાં નાનો થાય. બે બાથી ટેન ઇનવર્સને દૂર કરો. કોસ એક્સ પ્લસ કોસ એક્સ છેદમાં 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. ટેન ઇનવર્સ નીકળી ગયો, હું રહ્યું 2 કોસેક એક્સ. કોસેક એક્સ બરાબર 1/2 કેન્સલ, છેદમાંથી એક વખત સાઇન કેન્સલ. કોસના છેદમાં સાઇન એટલે કોટેક્સ. કોટેક્સ બરાબર 1 તો એક્સ કેટલા? એક્સ બરાબર પાઈ બાય 4 આવ્યા. પણ વાતને સમજો, આ પાઈ બાય 4 ખોટો જવાબ બી હોઈ શકે છે. એટલે કે જવાબ આવી જાય પછી જવાબે અગ્નિ પરીક્ષા આપવાની કે ખરેખર એ જવાબ છે કે નહીં. એટલે કે જવાબની ચકાસણી કરવાની. આ જવાબ રકમમાં મૂકો, LHS ને RHS બેવમાં. LHS ઇક્વલ ટુ RHS આવે તો આને ગ્રીન ફ્લેગ મળે કે નહીં તું સાચો છે એમ. ત્યાં સુધી હજી બી આ જવાબ એ ફાઇનલ જવાબ નહીં કહેવાય. એટલે સમીકરણમાં ફરજિયાત ચકાસણી કરવી પડે. ચકાસણી, આ ચકાસણી કરવી જ પડે કેમ કે અમુક દાખલામાં પાછળથી ખબર પડે હલા આ તો જુઠ્ઠો હતો, ખબર નહીં કેવી રીતના આવી ગયો. એવી રીતના આવી જાય કે આવી હો જાય પછી ચેક કરવું પડે કે આ કેવી રીતના આવ્યો. કરો અને એક્સ બરાબર પાઈ બાય 4 ની ચકાસણી. LHS માં પહેલા મૂકો પાઈ બાય 4. 2 ટેન ઇનવર્સ કોસ પાઈ બાય 4 કિંમત કોસ પાઈ બાય 4 કોણ એક બોલ્યો 1/√2. હવે આનું શું કરીએ તો ટુકડા ટેન ઇનવર્સ 1/√2 પ્લસ ટેન ઇનવર્સ 1/√2. ચાલો સાદું રૂપમાં આગળ વધીએ. સૂત્ર ટેન ઇનવર્સ 1/√2 પ્લસ 1/√2 છેદમાં 1 માઇનસ ગુણાકાર 1 1 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. ટેન ઇનવર્સ ક્રોસ ગુણાકાર કરીશું કુસ વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 છેદમાં ક્રોસ ગુણાકાર 2 ઓછા 1 છેદ કેન્સલ, ઉપર થશે 2 વર્ગમૂળ 2 ને છેદમાં 1 એટલે 2 વર્ગમૂળ 2 પૈતું. હવે RHS માં બી આજ આવવું જોઈએ તો થઈ ગયું આપણું કામ. RHS શું છે? ટેન ઇનવર્સ 2 કોસેક એક્સ રંગા એક્સ ની જગ્યાએ પાઈ બાય 4. મયંક કોસેક પાઈ બાય 4 √2 પટી ગયું, આવી ગયું. LHS બરાબર RHS. LHS બરાબર RHS માટે x બરાબર પાઈ બાય 4 સત્ય છે, સાચો જવાબ છે. દાખલો પૂરો. સમજ પડી? આગળ વધીએ. ફરજિયાત લખવાની, નીરવ માર્ક ઉડી જશે. આ ચકાસણી પરીક્ષામાં ફરજિયાત છે. 2 માર્ક.
આ કા 3 માર્કનો? હા, એની અગાડીનો 3 માર્કનો હતો, આ 2 માર્કનો કહેવાય. એના પછી 12મો દાખલો જોજે રીને. આ ચેપ્ટર માંથી નહીં પૂછાય, 4 માર્કમાં કંઈ જ નહીં. 4 માર્કના ચેપ્ટર ફિક્સ જ છે, પહેલેથી કહી દીધું છે. ત્રીજું, એના પછી સંકલન, પછી બીજા કયા કેટલા? વિકલન, ને 5મું વિકલ સમીકરણ. અલા વિકલન થોડું હતું. 3, 6, 7 ને 9. 3, 6, 7, 9 ફિક્સ. ને એમાં જ ઓપ્શન બી આવશે. ટોટલ 8 માંથી 4 લખો એવું આવશે. સોરી, 6 માંથી 4 લખો. ચાલો એના ભાઈ કવું એક્સ શોધવાનો છે. એક્સ કેવી રીતના શોધીએ? સાદુરૂપ શું આપીએ એક્સ ને શોધવા? નહીં ને ધારવું. જો ધ્યાનથી જોજો, અહીંયા શું થાય તે જોજો. રિવર્સ સૂત્ર. અહીંયા 1 માઇનસ એક્સ છે ને આ બેનો ગુણાકાર એક્સ અહીંયા છે. સમજ પડી? tan ઇનવર્સ એક્સ માઇનસ વાય છેદમાં 1 પ્લસ એક્સ વાય એવું અહીંયા છે. રિવર્સ સૂત્ર એવું કહે કે આને લખાય tan ઇનવર્સ એક્સ માઇનસ tan ઇનવર્સ વાય. ધ્રુવી સમજ પડી તને? ચાલ રિવર્સ સૂત્ર મરાવવામાં. આ એક્સ છે ને આ વાય છે. tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ એક્સ એના બરાબર આમાં કંઈ નહીં થશે. આ બેઠું રાઘુ tan ઇનવર્સ 1. હવે શું કરીએ? આમાં tan ઇનવર્સ એક્સ છે આ બેવમાં, તો આને પેલી સાઈડ લઈ જાઓ. 1/2 tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ એક્સ. સાદું રૂપ આપો. π/4 બરાબર ક્રોસ ગુણાકાર 2 એકા 2, 2 ને 1 3, એટલે કે 3/2 tan ઇનવર્સ એક્સ. આગળ વધો સાદું રૂપમાં. 2 દુ 4 ને આ 3 ને અહીંયા લાવો. tan ઇનવર્સ એક્સ બરાબર 3 દુ 6 π/6 માટે x બરાબર 10 π/6 કેટલા થાય? ચાલો અગ્નિ પરીક્ષા ચકાસણી. ચાલો ધ્યાન આપજો. સૌથી પહેલા નિહેર LHS tan ઇનવર્સ મૂકી દે જ્યાં પણ x દેખાય ત્યાં. હવે શું કરો આમાં? હવે તમે આમાં ક્રોસ ગુણાકાર ને એવું લેવા જો ને તો દાખલાની પથારી ફેરવાઈ જશે. ડાયરેક્ટ રિવર્સ સૂત્ર. યસ, tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 1/√3. યસ રીનવ બોલી દે. tan ઇનવર્સ 1 બરાબર છે 1 એમ કે π/4. એના પછી ચાલ કુશ tan ઇનવર્સ 1/√3 π/. ચાલો સાદું રૂપ લસા છેદનો લસા 12. આ 4 ટાલી 12 નો 3, 6 દુ 12 નો 2, 3 માંથી 2 જાય તો 1 આવી ગયું LHS. હવે RHS શોધવાનું છે. નાવ્યા RHS 1/2 tan ઇનવર્સ x ની કિંમત tan ઇનવર્સ 1/√3. ધ્રુવ જલ્દી બોલ કેટલા થાય? π/. એટલે 6 દુ 6 નહીં થાય. LHS બરાબર RHS. આ વખતે આ બી સાચો પડ્યો. હવે તમે એમ કહો કે સારો દર વખતે સાચું તો પડતું છે, પણ એક દાખલો આવશે કે જેમાં ચકાસણીમાં અગ્નિ પરીક્ષામાં ફેલ જશે એક્સ ની કિંમત, અને MCQમાં આવશે પાછું. એક MCQ એટલો લાંબો હશે કે જેને MCQ કહેવાની શરમ આવશે તમને. ચાલો MCQ 13મો ને 14મો. આ 14મો MCQ. x શોધવાનો એટલે સમીકરણ ઉકેલવાનો MCQ. પહેલા આને પતાવો. હા પતી જવાનું ચેપ્ટર. સાઇન ઓફ tan ઇનવર્સ એક્સ. મિસ્ટર કૌશ સાઇન ઓફ tan ઇનવર્સ એક્સ. જો સિમ્પલ છે, બહાર સાઇન છે તો અંદર સાઇન ઇનવર્સ લાવો. ચાલો tan ઇનવર્સ સામેના છેદમાં પાસે, સામેની બાજુ x પાસેની બાજુ 1. તો આ કર્ણનું માપ બોલો ભાઈ. √1 પ્લસ x સ્ક્વેર. સાચી વાત? 1 નો વર્ગ 1, x સ્ક્વેર નો વર્ગ x નો વર્ગ x સ્ક્વેર. તો હવે આ રકમ થઈ જશે સાઇન ઓફ. મારે અહીંયા tan ઇનવર્સ ને બનાવવું હતું સાઇન ઇનવર્સ. સામેના છેદમાં કર્ણ. આવી ગયો જવાબ. આ બે નીકળી જાય. જવાબ આવી ગયો x ના છેદમાં વર્ગમૂળમાં
1 પ્લસ એક્સ સ્ક્વેર. કયો આવ્યો? ડી. ચાલો એના પછી 14મો, સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ માઇનસ 2 સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/2. તો એક્સ શોધો. તો તમારે આ સમીકરણ ઉકેલવાનું છે. ચલો સમીકરણને ઉકેલવાનું કામ ચાલુ કરીએ. કેવી રીતના બોલજો, કેવી રીતના તમે આ સમીકરણને ઉકેલશો? આગળ ટેન ઇનવર્સ વાળા બે દાખલા કર્યા, એમાં કેવું બેઠું, ટેન ઇનવર્સ નું સૂત્ર બેહાડ દેવાનું. કોઈમાં સીધું સૂત્ર, કોઈમાં રિવર્સ, પણ આ રકમ સાઇન ઇનવર્સમાં છે. ભાઈ આમાં સાઇન ઇનવર્સ છે તો હું રિવર્સ મારવાનો એમાં? શું ને યાર, સાયકલમાં રિવર્સ મારે, સાયકલમાં ઊંધા પેન્ડલ મારને રિવર્સ મોટો. બાઇક ને સાયકલમાં રિવર્સ નહીં મરાય, તું સમજ. એમાં ભાઈ પગથી રિવર્સ મારવું પડે. ચાલો ચાલો જોજો. અલા તો શું કરવા રિવર્સ મારવાની વાત કરે? ધ્યાન આપજો મિસ્ટર નિહાર. સાદુ રૂપમાં અહીંયા જો ને ભાઈ, સાદુ રૂપની શરૂઆતમાં પહેલા આપણે બાજુ પલટ કરીશું. આ -2 સાઇન ઇનવર્સ ને પેલી સાઈડ લઈ જાઓ. સાઇન ઇનવર્સ 1 માઇનસ એક્સ બરાબર π/2, અને પેલી સાઈડ લઈ જાઓ તો +2 સાઇન ઇનવર્સ એક્સ. હવે કહી શકશો હવે શું કરવું જોઈએ? ચાલો આ સાઇન ઇનવર્સ ને અહીંયાથી કરો ને હમે લઈ જાઓ તો એ થઈ જાય સાઇન 1 માઇનસ એક્સ બરાબર સાઇન કૌંસમાં π/2 + 2 સાઇન ઇનવર્સ એક્સ. સાઇન π/2 + થીટા શું થાય? સાઇન π/2 + થીટા. ચરણ ચરણ બીજું ચરણ, બીજામાં સાઇન ધન, π/2 ના લીધે સાઇન નું થાય કોસ. 1 માઇનસ એક્સ બરાબર આ થઈ ગયું કોસ પછી 2 સાઇન ઇનવર્સ એક્સ. સમજ પડી? આવી રીતના સાદુરૂપની શરૂઆત હતી. આવું બધું કરતા શીખો, કરતા થઈ જાય, પણ કંઈક કરવું પડે. કંઈ કરે નહીં, જોયા કરે તો કંઈ નહીં થાય. હવે આનું સાદુરૂપ ચાલો વિચારો. આનું સાદુરૂપ જો એક્સ શોધવા માટે આ બધું કરવું પડે. આ બધું ધીમે ધીમે કરીને જો 2 માંથી 1 કર્યા. હવે આનું કરો કંઈ. હવે નોર્મલી બધા દાખલામાં આપણે એવું વિચારીએ કે અંદર બહાર કોસ છે તો અંદર કોસ ઇનવર્સ લાવો, પણ એવું આમાં નહીં. કેમ કે અહીંયા વચ્ચે બગડો ન રહે. ભાઈ તમે આવું હોય કે cos2 cos ઇનવર્સ એક્સ આવું હોય તો તમે એમ નહીં કર્યા સર 2 ને બહાર કાઢ લો ને આ 2 નીકળી ગયું એક્સ. હરાહર ખોટું. અહીંયા જોજો આવા ટાઈમે તમારાને થીટા માનવાનું. cos2 થીટા સૂત્ર તો 4 સૂત્ર આવે. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 ને છેલ્લું 1 માઇનસ tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. કયું વાપરીએ આ 4 માંથી? સમજો અંડર સાઇન ઇનવર્સ છે એટલે આપણે સાઇનમાં જવું પડે. 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા વાળું. ધ્રુવી સમજ પડી તને? 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. ચાલો ચાલજો 1 માઇનસ એક્સ બરાબર cos2 થીટાનું સૂત્ર 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા એટલે કોણ? થીટા. થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ, અને થીટા માનીને ચાલવાનું હતું. હવે આ સાઇન અને સાઇન ઇનવર્સ નીકળી જાય. આ 1 હો કેન્સલ, પછી આ માઇનસ હો કેન્સલ, એટલે એક્સ બરાબર 2. આ સાઇન અને સાઇન ઇનવર્સ નીકળી જાય એટલે એક્સ, ને આ વર્ગ એક્સ નો કહેવાય એટલે એક્સ વર્ગ. શું થયું? ચાલો સાદુરૂપ. નેક્સ્ટ સ્ટેપ એક્સ બરાબર 2x સ્ક્વેર. શું કરીએ જલ્દી સમીકરણ ઉકેલો. બે બાદથી એક્સ કેન્સલ કરી દેમ. કેમ કરવું હોય તો થાય, પણ નહીં કરવાનું. કેમ નહીં કરવાનું? કેમ કે એક્સ ને હોધવાનો છે. જેને હોધવાનો હોય તેની જાન નહીં લેવાય. આ એક્સ ને પેલી સાઈડ 2x સ્ક્વેર માઇનસ એક્સ બરાબર 0 કોમન કૌંસમાં 2x માઇનસ 1 માટે x બરાબર 0 અથવા x બરાબર 1/2. કયો ઓપ્શન આવ્યો? 0,1/2. એ ટીક કરી દેવો 0 માર્ક. કારણ કે આ બે માંથી એક ખોટું પડે. અગ્નિ પરીક્ષામાં એક જણ ખોટું પડે. ચાલો ચકાસણીમાં પહેલા x બરાબર 0 ની ચકાસણી કરીએ. ચાલો ભાઈ LHS માં મૂકી દેવો 0. તમે અહીંયા 0 મૂકો તો આ થયું સાઇન ઇનવર્સ 1 માઇનસ 2 ટાઈમ્સ સાઇન ઇનવર્સ x ની જગ્યાએ 0 મૂકી દીધો. સાઇન ઇનવર્સ 1 π/2 સાઇન ઇનવર્સ 0 0 2 ગુણ્યા 0 0 એટલે 0 સાચો પડ્યો.
જીરો અગ્નિ પરીક્ષામાં પાસ થઈ ગયો. હવે આ 1/2 નથી જ થવાનો પાસ, એટલે જવાબ આવશે સી. પણ ચલો અગ્નિ પરીક્ષા એકવાર ચેક તો કરી લે. x બરાબર 1/2 માટે LHS જયલા ધ્યાન આપ. સાઇન ઇનવર્સ મૂકી દે અહીંયા 1/2. 1 - 1/2 કેટલા થાય? એમ 1/2 જ થાય. અહીંયા x ની જગ્યાએ 1/2 મૂકી દો. આમ જ પડી 1/2 મૂક્યા તે. ચાલો નાવ્યા સાઇન ઇનવર્સ 1/2 π/6 ને પાછું અહીંયા સાઇન ઇનવર્સ 1/2 નો π/6 સાદુરૂપ 1 π/6 ઓછા 2 π/6 માઇનસ π/6. જવાબમાં π/2 લાવવાનું હતું ના હું આવી ગયું જો. માટે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. ચકાસણીમાં 1/√2 નપાસ થાય છે. જવાબ છે 0. એટલે ઉતાવળમાં કેટલાક બાળકો આ સાદુરૂપ આપી દીધું, આવી ગયો 0 ને 1/2 એ ટીક કરી દઈ. હવે આપણે તમે હોય કે મેં હોય પરીક્ષામાં આવું કંઈ જ નહીં કરવાનું. આ દાખલો રીતના થાય જ નહીં. MCQ છે આ, અને MCQ ને MCQ ની રીતે કરવાનો. ડાયરેક્ટ ઓપ્શન ચેક. આટલું લાંબુ કરવા બેઠા નહીં પરીક્ષામાં. 1 માર્કનો MCQ ને તમે 5 મિનિટમાં ગણો તે નહીં ચાલે. ડાયરેક્ટ પહેલા જો આ 0 ની ચકાસણી કરવાની, ડાયરેક્ટ જ આમાં 0 મૂકો એટલે π/2 આવી જાય. એટલે કાં તો સી સાચો કાં તો એ સાચો. આ બે ખોટા. કેમ કે 0 એ સમાધાન કર્યું ને. હવે 1/2 ની ડાયરેક્ટ આમાં ચકાસણી કરો એટલે 1/2 ખોટો પડે એટલે સી સાચો. એમ પરીક્ષામાં સમીકરણ વાળા દાખલા આવી રીતના કરજો, અવરી રીતે. શોર્ટમાં બી પથે ને ચકાસણીની ચકાસણીઓ થઈ જશે. સમજી ગયા? બીજું આમાં બુદ્ધિ દોડાવવાની હતી, આમ કરો તેમ કરો, આ સૂત્ર વાપરો, એ બધી બુદ્ધિઓ નહીં દોડાવવાની. ખુશ થઈ ગયા? ચાલ કઈ નહીં, તારે લાયક જ છે. પૈતું ચેપ્ટર ઇઝ ઓવર નાઉ. બસ જરાક શાંતિથી બેહો. ઝેરોક્સ બેરોક્સ તો લઈને જવાનું છે. આ તો એવી રીતના ભાગે કે હમણાં ઘરે જ કૂદકો મારીને પહોંચવાનો હોય રેડ ચીલીમાંથી. ચાલો ભાઈ, હવે કાલથી વિકલન ચાલુ કરીએ 5મું. કાલે મળીએ. અને હા, મારી વાત સાંભળો, 11માના ચોપડા જો સાચવેલા હોય તો લક્ષ અને વિકલનના સૂત્ર એકવાર જોઈ લેવા પડે. લક્ષ પહેલું સ્વાધ્યાયમાં આખું લક્ષ જ લક્ષ છે. સમજી ગયા? અને પહેલું આખા ચેપ્ટરમાં પહેલું સ્વાધ્યાય ભારે પડી જાય એટલું એનું પાવર છે, એટલી એની તાકાત છે. એવા લાંબા લાંબા દાખલા છે. એટલે પહેલું સ્વાધ્યાય પતતા જ 5 દિવસ પતી જશે. અને ભાઈ બીજું સ્વાધ્યાય અડધો કલાકમાં પતી જાય. સમજી જા? એટલે લક્ષને બરાબર સમજીને આવજો.